નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં જોવા મળ્યું। નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદના સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલન રાજકોટના કાગવડ ખોડલધામ પછીનું સૌથી વિશાળ આયોજન બન્યું છે। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સમાજના સભ્યો ઉમટી પડ્યા હતા, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો મોટો સમાવેશ હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત જીતુભાઈ વાઘાણી, જયેશભાઈ રાદડિયા, મહેશભાઈ કસવાલા અને પ્રશાંતભાઈ કોરાડ જેવા પ્રમુખ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાસંમેલન નવા પ્રદેશ અધ્યક્ષ અને નવી ભાજપ ટીમના સન્માન માટે પણ ખાસ હતું, જેમાં સમાજના વિકાસ, સામાજિક જવાબદારી અને એકતાની વાતો પર ભાર મૂકવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં સમાજને પ્રેરણા આપી। તેમણે કહ્યું કે આ સંમેલન નવા પ્રદેશ અધ્યક્ષ અને નવી ટીમની સન્માન માટે છે। તમામ મહેમાનોને ખૂબ ખૂબ નમસ્કાર। આજે તમે તાળીઓ પાડીને થાક્યા હશો, પરંતુ સમાજના ફંક્શનમાં સમય વધુ ન જાય અને આનંદ પણ વધુ મળે। અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે સમયે આવીએ, પરંતુ સમાજ સાથે છીએ તેનો આનંદ છે, એટલે આવવાનું પણ મન થાય છે। તેમણે અમદાવાદ કોર્પોરેશનના સમયને યાદ કરીને કહ્યું હતું કે લેઉવા પટેલ સમાજ સાથે મારા નજીકના સંબંધો કોર્પોરેશનના કારણે છે, કેમ કે પૂર્વ પટ્ટાના કામોમાં વધુ પરિચય થયો। તેમણે વિશાળ સંમેલનને પોતાના જીવન સાથે સૌથી મોટા કાર્યક્રમ તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું કે પટેલ સમાજ એટલે કે એક જાતિ નહીં, પરંતુ મહેનતનું પ્રતીક છે। પિતાના પરસેવે દરેક ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે। તેમણે પાટીદાર સમાજના મંત્રીઓ અને પ્રતિનિધિઓને અભિનંદન આપ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પાટીદાર સમાજની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે પાટીદાર સમાજના બે હેડક્વાર્ટર છે, અમદાવાદમાં બાપુનગરમાં અને સુરતના વછારામાં છે। ગુજરાતમાં ભૂકંપ, વરસાદ કે કોઈ તકલીફમાં પાટીદાર સમાજ 108ની જેમ સૌથી પહેલા મદદે પહોંચે છે। તેમણે અગ્રણીઓને આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે ચિંતા વગર જમીન પર ઉતરીને સેવા કરે છે। તેમણે સમાજના વિકાસ અને સામાજિક જવાબદારી પર ભાર મૂકીને કહ્યું કે સ્કૂલ, હોસ્ટેલ અને હોસ્પિટલો દ્વારા સેવા આપી છે। સરકારમાં બેઠેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ સમાજની સાથે છે। તેમણે આજના જમાનાની વાત કરીને અરજ કરી કે માતા પિતા મહેનત કરીને બાળકોને સફળ બનાવે છે, પરંતુ સફળતા પછી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાય છે। સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર ન પડે તે દિશામાં કામ કરીએ। આ મહાસંમેલનમાં અન્ય અગ્રણીઓએ પણ સમાજના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં કરેલા કાર્યોની વાત કરી હતી। આ કાર્યક્રમથી સમાજમાં નવો ઉત્સાહ જાગ્યો છે અને ભવિષ્યમાં વધુ આવા આયોજનો કરવાની યોજના છે। આવા સામાજિક કાર્યક્રમો ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમાજની એકતાને મજબૂત બનાવે છે।